હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 12 પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદર હાલ ચાલુ છે, તો આપણે તમારી પ્રથમ પરીક્ષા માટે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ, જે લેટેસ્ટ છે, જે આજે લેવરાઈ ગયેલું છે. આ પ્રશ્નપત્ર વિશે થોડી આપણે વધારે ડિટેલમાં વાત કરીએ તો પ્રશ્નપત્ર ક્યાંનું છે, તો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે. પેપર તમે જોશો તો અહીંયા પેપર પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું એટલે લેટેસ્ટ પ્રશ્નપત્ર છે. કયા જિલ્લાનું છે? બનાસકાંઠા જિલ્લાનું છે. ધોરણ 12 વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એટલે કે તમારું આ બીએનું પેપર છે. ઓકે, તારીખ તમે ખાસ જોઈ શકો છો 9/10/2025 અને વાર છે ગુરુવાર. એટલે આજે કઈ ડેટથી 9 તારીખથી 10મો મહિનો 2025 ને આજનો ગુરુવારના, એટલે આજનું લેટેસ્ટ બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ પરીક્ષા ધોરણ 12નું બીએનું પેપર છે. ઓકે, જો તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય તો ખાસ, જો તમારા જિલ્લાની અંદર હજી બીએનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે 1000% મોસ્ટ આઈએમપી છે. હું નથી કહેતો, કારણ કે કોમેન્ટની અંદર ગુજરાતના કેટલાય જિલ્લામાંથી અલગ અલગ કોમેન્ટો આવે છે વિદ્યાર્થીઓ, સાહેબ તમે જે પેપર ના વિડીયો અપલોડ કરો છો, બેઠા દરેક વિભાગમાં એવા ને એવા પ્રશ્નો હોય છે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. તમારું પેપર બેસ્ટમાંથી પણ બેસ્ટ બની શકે છે, પણ થોડી મારી વાતનો ઉધાર વિશ્વાસ કરવો પડશે. ચલો શરૂઆત કરીએ આપણે વિડીયોની અંદર. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. વિડીયોની શરૂઆત કર્યા પહેલાં એકવાર કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો, જેના કારણથી તમારું પેપર બેસ્ટમાંથી બેસ્ટ જાય એવી શ્રીરામ ભગવાનને હું પ્રાર્થના કરું. તો એકવાર બરાબર છે, દિલથી દાનતથી કોમેન્ટની અંદર લખી દો જય શ્રી રામ. ચલો શરૂઆત કરવી છે લોગા સાથે આપણે. તો વિભાગે, ચલો વિભાગેની અંદર શું કીધું છે અહીંયા, તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પ્રત્યેકનો 1 ગુણ. વિભાગ તમારો જે એ છે 20 ગુણનો છે અને 20 તમારા હેતુલક્ષી પ્રશ્નો છે. ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ મેળવી લેવાની કળાને શું કહેવામાં આવે છે? અહીંયાથી તમારી બીએની શરૂઆતથી ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ મેળવી લેવાની કળાને સંચાલન કહેવામાં આવે છે. આ સંચાલનની વ્યાખ્યા છે. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ મેળવી લેવાની કળા. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2ની અંદર. તો નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? તો તમને અલગ અલગ આપેલા છે. ઓપ્શન નંબર એમાં છે આવકની ફાળવણી, ઓપ્શન નંબર બીમાં છે ઉત્પાદન, ઓપ્શન નંબર સીમાં છે પેદાશ મિત્ર અને ઓપ્શન નંબર ડીની અંદર છે નાણાંનો ઉપયોગ. આની અંદર બજાર સંચાલનનું કાર્ય પૂછ્યું છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. કયો આવશે? ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. બજાર સંચાલનનું કાર્ય પૂછે તો ઓપ્શન નંબર સી પેદાશ મિશ્ર. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 3 ઉપર. સંચાલનની સપાટીઓ કેટલી? તો બધા લોકોને ખબર કે સંચાલનની 3 સપાટીઓ છે. ઓકે, તળ સપાટી છે, મધ્યમ સપાટી છે અને ઉચ્ચ સપાટી. સંચાલનની 3 સપાટીઓ છે. એકદમ ઇઝી પ્રશ્ન પૂછેલો છે. આગળ, નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો એલ્ટન મેયો. જવાબમાં શું આવશે? એલ્ટન મેયો. આ જે એલ્ટન મેયો છે એ નવપ્રશિષ્ટ વિચારધારાના શું હતા? પ્રણેતા હતા. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 5 ઉપર. સ્વયંનિયમનનો સિદ્ધાંત. સ્વયંનિયમનનો સિદ્ધાંત એ કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન છે? હવે આ સંયમનનો સિદ્ધાંત તમને ખબર, ચેપ્ટર ભણ્યા હોય તો એની અંદર આપેલો છે. હવે આ જે સિદ્ધાંત છે કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન છે, એટલે કોને આ સિદ્ધાંત આપ્યો હતો? તો પીટર ડકરે. આ સિદ્ધાંત કોને આપ્યો હતો? પીટર ડ્રકરે. તો પીટર ડ્રકરે કયો સિદ્ધાંત આપ્યો હતો? સ્વયંનિયમનનો સિદ્ધાંત. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 ઉપર. થોડું ઝૂમ કરી લઉં. ચલો શું કીધું પ્રશ્ન નંબર 6ની અંદર? ગતિ નિરીક્ષણના અભ્યાસથી શું દૂર કરી શકાય છે? ગતિ નિરીક્ષણનો તમે અભ્યાસ કરો તો એનાથી શું દૂર કરી શકાય છે? તો અહીંયા તમારો જવાબ આવશે ABCDની અંદરથી આઈ થિંક મારો જવાબ આવશે છૂટાવજારો. ઓકે, છતાં બી તમે ટેલી કરી લેજો. ઓપ્શન નંબર જે પ્રશ્ન નંબર 6 છે એનો સાચો જવાબ છૂટાવજારો, ઝડપ, ઔદ્યોગિક જે થાક છે અને યાંત્રિક ખામી છે. આની અંદરથી બરાબર છે
કોઈ બી એક જવાબ તમે ટેલી કરી લેજો અને મને કોમેન્ટની અંદર જણાવો કે ઓપ્શન નંબર જે 6 છે ગતિ નિરીક્ષણના અભ્યાસથી શું દૂર કરી શકાય છે. ઓકે, તો ખાસ કોમેન્ટની અંદર તમે મને જણાવજો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 7ની અંદર જવું છે. તો આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, તેથી તેમાં શું રહેલું છે? આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, તેથી તેમાં શું રહેલું છે? તો એની અંદર અનિશ્ચિતતા રહેલી છે. આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે એટલે એમાં શું રહેલું? અનિશ્ચિતતા રહેલી છે. ઓકે, અનિશ્ચિતતા છે એમાં. ચલો આગળ, નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 ઉપર આયોજનનું કાર્ય એટલે શું? તો આયોજનનું કાર્ય એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, પસંદગીનું કાર્ય. આ પસંદગીનું કાર્ય એટલે કોનું કાર્ય છે? આયોજનનું કાર્ય છે. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણા 9ની અંદર કાર્યકારી યોજનાનો સમયગાળો કેટલો હોય છે? જ્યાં કાર્યકારી યોજના છે એનો સમયગાળો કેટલો હોય છે? તેનો સમયગાળો આવશે વિદ્યાર્થી મિત્રો 1 વર્ષનો. કાર્યકારી યોજનાનો સમયગાળો પૂછે તો કેટલા વર્ષનો આવશે? 1 વર્ષનો સમયગાળો આવશે. પ્રશ્ન નંબર 10 તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય છે? તળ સપાટીએ હુકમ મેળવનારા જે વ્યક્તિ એને શું કહેવાય? તો એને કહેવાય છે તાબેદાર. શું કહેવાય છે? તાબેદાર. ચલો આગળ વાત કરવી છે તો પ્રશ્ન નંબર 11 ઉપર નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? તો વિકેન્દ્રીકરણ. તમે વિકેન્દ્રીકરણ અપનાવો, ઓકે, તો ધંધાની અંદર શું તૈયાર થાય? તો ભાવિ સંચાલકો તૈયાર થાય. તો ભાવિ સંચાલકો માટે વિકેન્દ્રીકરણ જરૂરી છે. આગળ વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એના પછી પ્રશ્ન નંબર 12ની અંદર શું કીધું છે? કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, શ્રેણિક. આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ કેવો હોય છે? બેવડો હોય છે. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 13ની અંદર ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? ઉમેદવારની જે આવડત હોય છે કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ધંધાકીય કસોટી. આ ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારની આવડત નક્કી થાય છે. ઓકે, ચલો આગળ જવું છે તો પ્રશ્ન નંબર 14ની અંદર તો શાના કારણે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારીમાં વધારો થાય છે? શેના કારણથી કર્મચારીનો પગાર વધે છે, એનો હોદ્દો વધે છે, સત્તા વધે છે અને જવાબદારીમાં વધારો થાય છે? તો બઢતીના લીધે. એટલે એક હોદ્દા ઉપર હોય એનાથી બરાબર છે એને ઉપલા હોદ્દા ઉપર મૂકવામાં આવે, ઓકે, એને બઢતી મળે તો બઢતીના કારણે એક તો એનો પગાર વધે, વિટામિન એમ વધે, એનો હોદ્દો એટલે એનું પદ વધે, એની સત્તા વધે, એની જવાબદારી વધે, પણ જ્યારે બઢતી મળે ત્યારે. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 15ની અંદર માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કર્મચારીનું આયોજન. આ કર્મચારીનું આયોજન એ માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય છે. ઓકે, તૈયાર કરજો, સ્ટારવાળો પ્રશ્ન છે. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 16ની અંદર દોરવણીની માત્રા કઈ સપાટીએ વધુ હોય છે? દોરવણીની માત્રા કઈ સપાટીએ વધુ હોય? તમને ખબર કે સંચાલનની 3 સપાટીઓ છે, તળ સપાટી, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી. ઓકે, આની અંદર દોરવણીની સૌથી વધારે જો જરૂર પડે તો તળ સપાટીએ, કારણ કે તળ સપાટીએ કોણ હોય? મજૂરો હોય, કામદારો હોય. ઓકે, તો એ જગ્યાએ દોરવણીની સૌથી વધારે જરૂર પડે. તળ સપાટીને બીજું નિમ્ન સપાટી પણ કહેવાય. કઈ સપાટી? નિમ્ન સપાટી પણ કહેવાય. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 17ની અંદર અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો હતો? ઓકે, તો અબ્રાહમ માસ્લોએ એમને જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત રજૂ કર્યો તો કઈ સાલમાં? તો જવાબ આવશે 1943 એટલે કે 1943ની અંદર. પ્રશ્ન નંબર 18 નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, તાબેદારો. પ્રશ્ન નંબર આગળ 19ની અંદર અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? તો અંકુશનું કાર્ય દરેક સપાટીએ થાય. ઓકે, નિમ્ન સપાટીએ પણ અંકુશની જરૂર પડે, તળ સપાટીએ બી જરૂર પડે, મધ્ય સપાટી જરૂર પડે, તો દરેક સપાટીએ કોની જરૂર પડે? અંકુશની જરૂર પડે. નેક્સ્ટ વિભાગ તમારો જે છે એનો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે, અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અંકુશ એ જડ પ્રક્રિયા નથી. કેવી પ્રક્રિયા નથી? જડ પ્રક્રિયા. હા, સતત છે, આંતરિક છે, ગતિશીલ છે, પણ જડ પ્રક્રિયા નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ એના પ્રશ્નો. બનાસકાંઠા જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો વિભાગ એની અંદર કેટલા માર્ક્સ આવ્યા બરાબર છે ખાસ જણાવજો.
અને બીજા જિલ્લામાંથી વિડીયો જોતા હોય, પેપર લેવાનું બાકી હોય તો ખાસ બરોબર છે તૈયાર કરીને જાજો. વિભાગ બીમાં જતા પહેલાં એક સૂચના છે કે તમે ધોરણ 12 કોમર્સની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 12 કોમર્સની અંદર જેટલા બી વિષય આવે છે દરેકે દરેક વિષયના નમૂનાના પ્રશ્નપત્ર પ્લસ લેટેસ્ટની અંદર પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે પ્રશ્નપત્ર લેવરાય છે આપણે એનું ફૂલ્લી સચોટ સોલ્યુશનના વિડીયો અપલોડ કરેલા છે. ના જોયા તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ફટાફટ તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જેના કારણથી પરીક્ષાની અંદર બહુ સારામાં સારું તમારું રિઝલ્ટ બની શકે છે. ચલો વિભાગ બીમાં જઈએ તો નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, દરેકનો 1 ગુણ. વિભાગ બીમાં તમને 10 પ્રશ્નો આપવામાં આવે છે, દરેકનો તમારે એક વાક્યમાં જવાબ લખવાનો છે. અને વિભાગ બી તમારો કેટલા ગુણનો છે? 10 ગુણનો છે. કોઈ વિદ્યાર્થી એવું ચાહતો હોય કે મારે BAની અંદર 100માંથી 100 લાવવા છે, સાહેબ આના માટે શું કરવું જોઈએ? તો મારી દ્રષ્ટિએ કહું તો વિભાગ એ અને બીની અંદર ચોકસાઈ રાખવી જોઈએ, કારણ કે એ અને બીની અંદર બરોબર છે હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો છે. આની અંદર કોઈ વધારે વાતના ટુ ધ પોઈન્ટ જેવો પ્રશ્ન એનો સામે જવાબ. ચલો પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 21. યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય? યંત્રોની ગોઠવણીને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય? તો આવા બધા કાર્યો ચોય થાય? તળ સપાટીએ થાય. સમજો નેચે એટલે મજૂરો, આ બધું યંત્રોને ગોઠવવાનું કામ, સમારકામ કરવાનું કામ આ કોણ કરે? મજૂરો. અને મજૂરો કઈ સપાટી હોય? તળ સપાટી હોય. તો યંત્રોને ગોઠવવાના, સમારકામ કરવાના જે કાર્યો છે એ સંચાલનની 3 સપાટીમાંથી કઈ સપાટીએ થાય? તો તળ સપાટી. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 22ની અંદર તો CEOનું વિસ્તૃત રૂપ. 1000% IMP સ્ટારવાળો પ્રશ્ન તૈયાર કરી નાખજો. CEOનું વિસ્તૃત રૂપ આપો તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. C એટલે ચીફ, E એટલે એક્ઝિક્યુટિવ અને O એટલે ઓફિસર. તો CEO એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ચલો એના પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર 23ની અંદર હુકમની એક વાક્યતા એટલે શું? હુકમની એક વાક્યતા એની વ્યાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેં સોલ્યુશન કરેલું છે સરસ મજાનું. અહીંયા લખેલું છે હુકમની એક વાક્યતા, થોડું મેનેજ કરજો, તમારા માટે જ સોલ્યુશન કર્યું છે. હુકમની એક વાક્યતા એટલે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. ખબર પડી? હુકમની એક વાક્યતા એટલે શું? તો કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. એટલે કોઈ પણ કર્મચારી કામ કરતો હોય તો એના ઉપરનો કોઈ એક જ અધિકારી તરફથી એ કર્મચારીને હુકમ મળે તો એને શું કહેવાય? હુકમની એક વાક્યતા. તો હુકમની એક વાક્યતામાં નવું કાંઈ નથી. જે કર્મચારીઓ કામ કરતા હોય એમને હુકમ કોણ આલે? એમનાથી ઉપરનો કોઈ એક જ અધિકારી, બરાબર છે, એમની કામગીરી કે પ્રવૃત્તિ માટે શું આલે? હુકમ આલે. પણ આના માટે હુકમ માટે ઉપરનો એક જ અધિકારી તરફથી હુકમ મળે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો વિભાગ બીની અંદર શું કીધું છે? વિભાગ બીની અંદર આપણે પ્રશ્ન નંબર 24 છે સમય નિરીક્ષણ એટલે શું? હવે સમય નિરીક્ષણની વ્યાખ્યા છે તો ફરી પાછા અહીંયા આપણે સોલ્યુશન ઉપર પહોંચી જઈશું. પ્રશ્ન નંબર 24ની અંદર શું કીધું છે? જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. જે કાર્ય છે અને જે સમયમાં પૂરું કરવાનું છે એ સમયમાં પૂર્ણ થઈ જવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. ઓકે, એટલે કે કોઈ પણ કાર્ય કોઈ પણ સમયમાં આપ્યું છે એ સમયની અંદર કાળજીપૂર્વક કાર્યને પૂર્ણ કરવું અને એનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 25ની અંદર તો અંદાજપત્રના પ્રકારો જણાવો. બહુ મોસ્ટ IMP સ્ટારવાળો પ્રશ્ન છે, અંદાજપત્રના પ્રકારો. તો પ્રશ્ન નંબર 25ના સોલ્યુશન ઉપર આવી જઈશું. ઓકે, અહીંયા લખેલા છે અંદાજપત્રના સરસ મજાના પ્રકારો. અંદાજપત્રના પ્રકારો કયા છે? મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન અને ખર્ચનું અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકાણ અંદાજપત્ર. તો અંદાજપત્રના અહીંયા અલગ અલગ કેટલા પ્રકારો? તો 1 નંબરમાં છે મૂડી ખર્ચ અંદાજપત્ર, 2માં છે ઉત્પાદન અંદાજપત્ર. હવે એક કામ કરો, આ મૂડી અને ઉત્પાદનને ભેગું કરો તો ઉત્પાદન ખર્ચનું અંદાજપત્ર. ચોથા નંબરમાં છે વેચાણ અંદાજપત્ર અને 5મા નંબરમાં છે રોકાણ અંદાજપત્ર. તો અલગ અલગ અંદાજપત્રના 5 પ્રકારો છે: મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચનું અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકાણ અંદાજપત્ર. તૈયાર કરી નાખજો. 1000% IMP ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર આગળ વાત કરીએ 26ની અંદર આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો એના સોલ્યુશન ઉપર આપણે ફાસ્ટ સ્ટેટ આવતા રહીશું. ચલો
અહીંયા લખેલું છે પ્રશ્ન નંબર 26નું. તો આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક, રમતગમત વગેરે ક્ષેત્રોમાં જોવા મળે છે. લગભગ બધા ક્ષેત્રો આવી ગયા. આયોજન કઈ કઈ જગ્યાએ? ધંધાકીય જે ક્ષેત્રો હોય, ધંધાકીય એકમ હોય તેઓ પણ આયોજનની જરૂર પડે, રાજકારણમાં આયોજનની જરૂર પડે, શિક્ષણમાં આયોજનની જરૂર પડે, ધાર્મિકમાં આયોજનની જરૂર પડે, સામાજિકમાં આયોજનની જરૂર પડે, રમતગમતમાં આયોજનની જરૂર પડે. ઓકે, અને અભ્યાસની અંદર પણ આયોજનની જરૂર પડે. ઓકે, કારણ કે આયોજન વગર કશું કામ થાય નહીં. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. એના પછી શું કીધેલું છે? પ્રશ્ન નંબર 27માં વ્યવસ્થા તંત્ર એટલે શું? તો વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા પૂછેલી છે. તો ફરી ફાસ્ટ આપણે સોલ્યુશનમાં આવતા રહીશું. વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા. ચલો પ્રશ્ન નંબર 27નો જવાબ છે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ. શું? સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ઓકે, તૈયાર કરી નાખજો વ્યાખ્યા. ચલો એના પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર તમારા 28ની અંદર નફા ભાગ એટલે શું? તો નફા ભાગની વ્યાખ્યા છે, સ્ટારવાળી વ્યાખ્યા છે, તૈયાર કરજો. ચલો ફરી પાછા એના સોલ્યુશન ઉપર આવતા રહીશું. નફા ભાગની તો એની વ્યાખ્યા તમને આપેલી છે. એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં રૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે તેને નફા ભાગ કહેવામાં આવે છે. એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં રૂપે વેતન ઉપરાંત નફામાંથી અમુક ચોક્કસ ભાગ કામદારોને નાણાં રૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે અને નફા ભાગ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં વેતન તો આપવામાં આવે છે, પણ આ વેતન ઉપરાંત નફામાંથી કામદારોને જે રકમ ચૂકવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? નફા ભાગ કહેવામાં આવે છે. નેક્સ્ટ ચલો એના પછી આગળ વાત કરીએ તો વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર છે 29 અને એમાં કીધું છે પ્રોત્સાહનો કેટલા અને કયા કયા? પ્રશ્ન નંબર 29 સ્ટારવાળો ક્વેશ્ચન છે. ચલો તો પ્રશ્ન નંબર 29ના સોલ્યુશન ઉપર આપણે ફાસ્ટેડ આવતા રહીશું કે પ્રોત્સાહનો કેટલા અને કયા કયા? તો અહીંયા લખેલું છે પ્રોત્સાહનો 2 છે. પ્રોત્સાહનો કેટલા છે? 2 છે. કયા કયા? નાણાકીય પ્રોત્સાહનો અને બીજા નંબરમાં છે બિન નાણાકીય પ્રોત્સાહનો. પ્રોત્સાહનો કેટલા? તો 2. કયા કયા? નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો. કોઈ પણ કર્મચારી છે, ઓકે, એને ધંધાકીય એકમ 2 રીતે પ્રોત્સાહન આલે. એક નાણાકીય પ્રોત્સાહન આલે અને બીજું બિન નાણાકીય પ્રોત્સાહન આલે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે તો પ્રશ્ન નંબર 30 આયોજનને સંચાલનના કયા કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? હવે આ પ્રશ્ન તમે તૈયાર કરી નાખજો. થોડો તમારી ટેક્સ્ટ બુકમાં તમારી ગાઈડની અંદર આપેલો છે. આયોજનને સંચાલનના કયા કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો આ હતા આપણા વિભાગ બીના ક્વેશ્ચન. સ્ક્રીનશોટ પાડો, તમે ફટાફટ પાડી શકો છો. દરેકે દરેક ક્વેશ્ચન મારી દૃષ્ટિએ 1000% આઈએમપી છે અને વિભાગ એ અને બીની અંદર તો તમે જેટલું સોલ્યુશન કરો એટલું ઓછું છે. ચલો એના પછી આગળ જવું છે વિભાગ સીની અંદર. ચલો અહીંયા પ્રશ્નો આપેલા છે 31થી લઈ અને 47 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 13 પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ એટલે 13 પ્રશ્નો ગુણ્યા 2 ગુણ એટલે આ તમારો વિભાગ કેટલા ગુણનો છે? 26 ગુણનો વિભાગ છે. ઓકે, અને મનગમતા તમારે 13 પ્રશ્નો લખવાના છે. ફટાફટ પ્રશ્નો આપેલા છે, સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. અહીંયા પ્રશ્ન નંબર 31થી લઈ અને પ્રશ્ન નંબર 39 ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. સમયના આધારે આ સોલ્યુશન સમજાવતો નથી. બીજા બી ક્વેશ્ચન આપેલા છે અહીંયા ફાસ્ટેડ. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય સાહેબ એક્ઝામની અંદર તૈયારી તો કરવી છે પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો અહીંયા આપેલા દરેકે દરેક પ્રશ્નો આઈએમપી છે, સમજો એમ. ચલો એના પછી વાત કરવામાં આગળ આવે તો વિભાગ ડીની અંદર શું કહે છે? વિભાગ ડીમાં તો નીચે આપેલા 49થી 59 પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. પ્રત્યેકના 3 ગુણ છે અને 24 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, તો ખાસ બરાબર છે. પ્રશ્નો દરેકે દરેક આઈએમપી છે. ચલો વિભાગ ડીની અંદર અહીંયા આપેલા પ્રશ્નો છે સરસ મજાના, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 48થી લઈ અને છેક પ્રશ્ન નંબર 59ની અંદર પ્રશ્નો આપેલા છે. ચલો એના પછી પ્રશ્ન નંબર તમે જોશો 56થી લઈને 59. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો એમ.
ચલો એના પછી આવતા રહીશું આપણે વિભાગ ઈની અંદર. શું કહે છે વિભાગ ઈની અંદર? તો નીચે આપેલા 60થી 65 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર લખો. પ્રત્યેકના 5 ગુણ અને 20 ગુણનો તમારો વિભાગ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 60થી લઈ અને 65 સુધીના ક્વેશ્ચન આપેલા છે. આની અંદરથી તમારે કેટલા ક્વેશ્ચન લખવાના છે? 4 ક્વેશ્ચન લખવાના છે. 4 લખવાના 5 ગુણ છે અને 20 ગુણનો તમારો વિભાગ છે. ખાસ પ્રશ્નો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લખો. દરેક પ્રશ્ન આઈએમપી છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું આજનું બનાસકાંઠા જિલ્લાનું બીએનું પેપર સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ને પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક.